હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. અને આજે હું આવી ગઈ છું તમારી સાથે ચાની રેસીપી શેર કરવા. તો ચામાં આમ તો કશું જ નવું નથી, પરંતુ ચામાં બધાનો ટેસ્ટ અલગ અલગ હોય છે. તો હું આજે તમારી સાથે 4 પ્રકારની ચા શેર કરીશ. તો સૌથી પહેલા આપણે ચા બનાવવાનું શરૂ કરીશું. ચા બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલું પાણી લઈ લીધું છે અને 1 ચમચી જેટલી ચા નાખી દીધી છે. હવે ચાને આપણે સારી રીતે પાણીમાં ઉકળવા દઈશું. મિત્રો, એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ચા બરાબર પાણીમાં ઉકળી જાય ત્યારબાદ દૂધ નાખવાનું છે અને સારી રીતે દૂધ, ચા બધું જ ઉકળી જાય પછી ખાંડ આપણે છેલ્લે જ ઉમેરીશું. અને હવે આપણે નાખીશું આદું. તો આ મેં સૌથી પહેલાં બનાવી આદુવાળી ચા કે જે લગભગ 90% લોકોના ઘરમાં બનતી જ હોય છે. હવે આદુ સાથે ચા સારી રીતે ઉકળી ગયા પછી આપણે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. તમે તમારા હિસાબે ગળપણ બેલેન્સ કરી શકો છો. અને સારી રીતે ચાને 5 થી 6 મિનિટ જેવું ઉકળવા દઈશું, એટલે ચાનો કલર છે તે ખૂબ સારો આવી જશે અને આદુનો ટેસ્ટ પણ એકદમ સારો એવો આવી જશે. તો ચા સારી રીતે ઉકળી ગઈ છે, તમે જોઈ શકો છો મિત્રો. તો હવે આપણે તેને કપમાં ગાળી લઈશું. તો મને થોડી ઓછી ચા હોય તેવી ચા પસંદ છે, એટલા માટે મેં સહેજ ચા ઓછી રાખી છે. જો તમને વધારે સ્ટ્રોંગ ચા ભાવતી હોય તો તમે થોડી ચા વધારે ઉમેરી શકો છો. તો આ આપણી આદુવાળી ચા બનીને રેડી છે. હવે આપણે બનાવીશું મસાલાવાળી ચા. તો મસાલાવાળી ચા બનાવવા માટે અહીંયા મેં 1 કપ પાણી લઈ લીધું છે અને પાણીમાં 1 ચમચી જેટલી ચા નાખી અને ચાને સારી રીતે ઉકળવા દીધી છે. ચા ઉકળી ગયા બાદ અહીંયા મેં દૂધ ઉમેરી લીધું છે. તો 1.5 કપ જેટલું મેં દૂધ ઉમેર્યું છે અને હવે આપણે ચાનો મસાલો ઉમેરીશું. તો અહીંયા મારી પાસે એવરેસ્ટનો ચાનો મસાલો છે, તો હું તે ઉમેરી રહી છું. જો તમારી પાસે બીજી કોઈ કંપનીનો હોય તો તમે તે પણ ઉમેરી શકો છો. હવે મસાલો, ચા, દૂધ, પાણી બધું જ સારી રીતે ઉકળી ગયું છે. તો છેલ્લે આપણે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને ખાંડ ઉમેર્યા બાદ આપણે આ રીતે ચાને ઉકાળી લઈશું. તો એકદમ સરસ એવી મસાલા ચા આપણી બનીને રેડી છે. આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે મિત્રો, કે ચાને આપણે 5-1 મિનિટ જેવું આ રીતે ઉકાળવાનું છે. તો આપણી સુપર ટેસ્ટી એવી મસાલા ચા બનીને રેડી છે. તો હવે આપણે તેને પીવા માટે ગાળી લીધી છે. તો આ રીતે તમે મસાલા ટી પણ બનાવી શકો છો. હવે આપણે બનાવીશું ત્રીજી ચા, જે આપણે ઇલાયચી અને આદુવાળી બનાવવાના છીએ. તો આ રીતે આપણે 1 કપ પાણી, તેમાં 1 ચમચી ચા ઉમેરી અને ચાને સારી રીતે ઉકળવા દઈશું. તો આ રીતે ચા સારી રીતે ઉકળી જાય પછી જ આપણે તેમાં દૂધ ઉમેરવાનું છે. તમે મિત્રો 10 થી 12 મિનિટનો ટાઈમ લેશો તો ચા એકદમ સારી એવી બનીને રેડી થશે. આપણે આ તુલસી અને ફુદીનાવાળી ચા બનાવી રહ્યા છીએ. તો હવે તેમાં આપણે તુલસીના દૂધ ઉમેર્યા બાદ તુલસીના પાન અને ફુદીનાના પાન ધોઈને મેં ઉમેરી લીધા છે. તો તુલસી અને ફુદીનાના પાન ઉમેર્યા બાદ આપણે ચાને 7 થી 8 મિનિટ જેવું ઉકાળવાનું છે અને ઉકળી જાય પછી આપણે 1 થી 1.25 ચમચી જેટલી ખાંડ ઉમેરી લઈશું. તો ચાની ક્વોન્ટિટી વધે તેમ તમારે ચા અને ખાંડનું પ્રમાણ વધારે ઓછું કરવાનું રહેતું હોય છે. તો આપણી તુલસી અને ફુદીનાવાળી ચા બનીને રેડી છે. તો આપણે તેને પીવા માટે ગાળી લઈશું. તો વરસાદની મોસમ ચાલી રહી છે, તો આપણને ચા તો પીવાનું મન થાય જ અને આ રીતે અલગ અલગ ફ્લેવરની ચા મળી જાય તો ખૂબ જ મજા આવે. હવે આપણે બનાવીશું ઇલાયચીવાળી ચા. ઇલાયચી અને આદુવાળી ચા, જે મારા હસબન્ડની ફેવરેટ છે. તો ઇલાયચી અને આદુવાળી ચા બનાવવા માટે અહીંયા મેં તપેલીમાં 1/2 કપ જેટલું પાણી લઈ તેમાં 1 ચમચી ચા નાખી અને સારી રીતે ચાને ઉકાળી લીધી છે. હવે તેમાં 2 કપ જેટલું દૂધ ઉમેરી લઈશું અને ચા અને દૂધ સાથે ઉકળે ત્યાં સુધી આપણે તેમાં ઇલાયચીના છોતરા અને વાટેલી ઇલાયચી પણ ઉમેરી દઈશું. તો અહીંયા મેં 2 નંગ જેટલી ઇલાયચી વાટી અને ઉમેરી છે.
સાથે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો પણ વાટીને ઉમેરી લીધો છે અને બધું જ સારી રીતે ઉકળી ગયા બાદ આપણે તેમાં 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી લઈશું. તો આ મારું પરફેક્ટ એવું મેઝરમેન્ટ છે કે હું 2 કપ ચા બનાવું છું તો તેમાં 1 ચમચી ચા અને 1 ચમચી જ ખાંડ ઉમેરું છું, જેનાથી બહુ ઘણી પણ નહીં અને બહુ મોળી પણ નહીં, એવી પરફેક્ટ એવી ચા બનીને રેડી થાય છે. તો આ રીતે આપણે 5 મિનિટ જેવું ચાને ઉકાળી લઈશું અને હવે આપણી ચા બનીને રેડી છે તો તેને આપણે ગાળી લઈશું. તો આ આપણી ચોથા નંબરની ઇલાયચીવાળી ચા બનીને રેડી છે. તો મિત્રો, વરસાદ પડતો હોય ત્યારે ગરમા ગરમ ચા પીવાનું મન થાય ત્યારે તમે આમાંથી કોઈ પણ ફ્લેવરની ચા બનાવી અને પી શકો છો. તો મિત્રો, તમને આ ચાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી